ઓમ ગંગ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો આપણે સાંભળી રહ્યા છે ઓખાહરણ. આના પહેલાંના વિડીયોમાં આપણે 10 કડવા સાંભળ્યા છે. હવે પછી આપણે 11મા કડવાથી શરૂઆત કરીશું. કડવું 11મું. રાગ ઢાળ. ઓખા કહી ઉમિયાએ સાત કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂને ખોજે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક. અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય. ચૈત્ર નામી નારકમાં ગાય તારો મહિમાય. ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુનું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેક. 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરું સમગ્ર સ્ત્રીજન. અલુનું ખાઈને અવની સુએ વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવન કેરું જે. પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌરે કરીને પુત્રી મહારી પુરુષ મનની આશ. શુકદેવ કહે રાજા સુનો અહીં થયો એહ પ્રકાર. હવે બાનાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. વલન. કહું વિસ્તાર એનો સુનો રાજા નિર્ધાર. હવે બાનાસુર ત્યાં રાજ કરતો શોનિતપુર મોઝાર રે. કડવું 12મું. રાગ સામગ્રીની ચાલ. રાય બાનાસુરને બારને વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાળીને કર્યું ઝાક જમાળ. બાનાસુરને બારને રાયે મેળીએથી હેઠે ઉતર્યો. થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાનાસુર. રાય બાનાસુર વળતો વધે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. બાનાસુર. ત્યારે ચંડાસણી વળતી વધે સાંભળી રે રાય. તમ ઉચ્ચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. બાનાસુર. ત્યારે બાનાસુર વળતો વધે સાંભળ રે ચંડાલની નાર. સાચું બોલ રે બોલને કામિની નહીતર મારું ઠાર. બાનાસુર. ત્યારે ચંડાલની વળતી વધે સાંભળો રાજન સાચું બોલું. જેવો ઘટે તેવો દેજો દંડ. બાનાસુર. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન. તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. બાનાસુર. કડવું 13મું. રાગ આશાવરી. ચંડાળ તો કોઈ નથી રાય 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ જે કરમ જ ચંડાળ. કડવું 14મું. રાગ આશાવરી. બળિયો બાનાસુર રાય પુત્ર માંગવાને જાય. મહાદેવજીને પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જ્યાં શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લૈયાને તેડ્યા કર્મ તના જોનાર. પૂર્વે રાજા તું કહાવે વૈશ્યતનો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાનામાં જમવા આવ્યો ભેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાત રે. તુજને પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. રાગ ઢાળ. ઉમિયા વાની બોલ્યા તું સુન બાનાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાનાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાનાસુર શોનિતપુરમાં જાય. બાનામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસની પૂરણ માસે
પ્રગટ થઈ કન્યાએ વધામણિયા પરવર્યા રાજસભામાં જાય, શાના જોશી તેડ્યા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો તુજ જમાત્ર તેની વાર, તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16મું રાગ ધનાશ્રી. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેને કામસા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુન પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠા બાનાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રકટ કીધી કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાનાસુર જેનું નામ, કન્યા કહે દુઃખ કા ધરો બાનાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેને સમે પાતાળ આવ્યો બાનાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાને નહીં કોઈ જન, પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય, વાયુ દ્વાર તેને રૂંધિયા શ્વાસો શ્વાસ, જમના પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માંગે કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાનુને ઉડી ચડવું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી વલન, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં, શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું રાગ સાખી. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ, બાળો અગ્નિ બધું વન દહે છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે મણિધરે નવ કળાય, એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. રાગ ઢાળ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારી ને અટારી તેનો કહેતા ન આવે પાર, મસ્તક મણી મોતીએ જડ્યા માહે પીરોજાના પાટ, હય શાળા છે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય, 1.25 લાખ જોધા રખવાળે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છો જો બન, તમે રાત્રે જાગો તો નવમીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. રાગ ઢાળ. શોણિતપુર પાટણ ભલું રાય બાનાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ, ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ધમધમ ઘૂઘરા ગાજે ઘૂંઘરડીનો ઘોર, નાના વિધનું ગાનું ગાતા મધુર નીકળે શોર, રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જો બનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું રાગ સામેરી. જો બન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જો બન્યાની જાય બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ, બોલી ઓખા વળતી વાની સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ, મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે રે લોલ,
ટાને રે મળશે પણ નાને નહીં મળે રે લોલ. કડવું 19મું રાગ આશાવરી. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઈ, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતાં વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય. કડવું 20મું રાગ આશાવરી. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સૈયર વાત, તારે કાજે નહીં પરનાવે બાન તારો તાત. તારે કાજે પરનાવે છે દાયરાયના હાથ, તારે કાજે નહીં પરનાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઉં. બાનાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેની વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું રાગ સામેરી. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ કેરા રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તનો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે ને પૂર્વાજ તારે. કડવું 22મું સાખી. હારે બેની તારે વિછુઆ કર કંકન મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધિક્ક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધિક્ક પડ્યો અવતાર. ચોપાઈ ચાલ ફેર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરતાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાનાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે. નહીં પરનાવે બાપ નહીં જોવું વાટડી રે. કડવું 23મું રાગ ગોળી. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મોરી બહેનજી. સૈયર શું અનસારે ધોયલા કેમ લીજે મારી બેન રે, દોષ કર્મને દીજે અનસારે કે વિષ ઘોળી ઘોળી પીજે ટેક. આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરન મારી કાયજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સૈયર. સાસરે નિત્ય જાય ને આવે મુજ સમાનીજી, હું અપરાધન હરખે પીડાની આંખે ભરું નિત્ય પાણી રે સૈયર. એ દુઃખે હું દુબળી મને અન્ન ઉદક ન ભાવેજી, આ આવાસ રૂપી સૂળીએ સૂતા નિંદ કઈ પેરે આવે રે સૈયર. જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે ભરથાર વિના ભામિની, એ તો ધોલા કાઢે ધન રે સૈયર. ધન્ય હશે કામિનીને જેને કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગની પરણ્યા પિયુના અધર સુધારસ નવ ચાખ્યો રે સૈયર. મરજાદા માટે માનસ કરે આંખનો અંસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી સૈયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરશું જી. નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબનને જાય ઝરતું રે સૈયર. બીજી વાત રૂચે નહીં મુજને ભરતાર ભોગમાં મંજી, અહીં પુરુષ આવે તો પરણું ન પૂછું જોશીને લગ્ન રે સૈયર. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુધિયા ભીતર સાલે રે સૈયર. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાઈ મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મે કળી સૂળીએ ચઢાઈ મારા બાપે રે સૈયર. મરક લડે મુખે મધુર વચને મરજાદ નવ આની જી, શાક પાક પિયુને નવ પીરસ્યા આગો પાલવ તાણી રે સૈયર. અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સૈયર. કડવું 24 રાગ મેવાડની દેશી. ઓખાને કહે ચિત્રલેખા, જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપને મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું ને ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો જય બાનાસુર ને કહીએ જો. વાત બાનાસુર રાય જાને જો, આપના બેનો અંત આને જો. મને મેલી ગયો તારી પાસે જો, રહ્યા વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો. બેની છોકર વાત ન કીજે જો, તારા બાપ થકી તો ભીજે જો.
તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સવે અંગે જો, બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાના થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામનું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલૂના જો, નિત્ય અન્ન જમે અલુના જો, દીપક બાળે ને અવણીએ સૂવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો, વલન આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. 25મું રાગઢાળ. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સૈયર વાત, ગૌર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોન માસે કોન દહાડે ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય, ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન, સૈયા શેલા પાથરી સંદેશરાણા ફૂલ, પૂજે અર્ચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું રાગ ઘોળ. ગૌર્યમાં માગું રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી, ગૌર્યમાં માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગૌર્યમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગૌર્યમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગૌર્યમાં માગું રે તમારી પાસ અખંડ હેવાતણી ઘાટડી, ગૌર્યમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી, ગૌર્યમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધની. કડવું 27મું રાગઢાળ. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય, આરે તારા પુત્ર માળી પૂજે છે રે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઉછેથી પછાડીએ ભાંગી ભૂક્કો થાય, તું લે આ તારા પુતળા મારી પૂજે છે બલાય, 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આ લે તારા પુતળા મારી પૂજે છે બલાય. સખી. શિવના લીજે વારણા જેને નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવના નામ રે, શિવ અખંડાનંદ જેને ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુવે સ્મશાનમાં ચોળે અંગે રાખ, માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. તો મિત્રો આપને આ વિડીયોમાં 11 થી 27 કડવા સાંભળ્યા. હવે પછીના કડવા આપણે આગળના વિડીયોમાં સાંભળીશું. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.